કોંગ્રેસનો કોઈ કાર્યકર, કોઈ આગેવાન ગળામાં પટ્ટો નાખીને આપણી વચ્ચે ક્યારે આવ્યો નથી. એના પટ્ટાનો કલર કેવો છે કોઈને ખબર નહીં. તો પછી એનું જેનું અસ્તિત્વ જ નથી, જે ટપુભાઈ હમણાં કીધું એમ કે ડૂબતી નૈયા છે, તો એની અંદર આપણે શા માટેના તરફ આપણે નજર કરવી જોઈએ? પછી એમાંથી ગમે તેવો વ્યક્તિ આવે તો એ શું ફેર પડવાનો છે? એ શું કોંગ્રેસને તારી દેવાનો છે? એટલે સામે કોઈ વિપક્ષ જ નથી, અને વિપક્ષ એટલા માટે નથી કે એને કોઈ કામ જ નથી કર્યા. એવું તો નથી કે બહુ સારા કામ કરે છે છતાં પણ પબ્લિક એને જાકારો આપે છે એટલે ચાલો બિચારાને આપણે મત આપીને આપણે એને ચૂંટાવી લઈએ. 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા, નથી ગુજરાતમાં કર્યા, નથી આખા દેશની અંદર કર્યા, તો પછી એનો ઉમેદવાર કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિમાંથી હોય, શું ફરક પડે નથી? કારણ કે કામ તો એ કરવાનું જ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે, એ આપણી વચ્ચે રહેતા, આપણી વચ્ચે કામ કરતા ઉમેદવાર છે. અને કોંગ્રેસે જે જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંતની જે રાજનીતિ છે એ એટલા આપણા આઝાદીને એટલા વર્ષો સુધી જે ચલાવી રાખી હતી, એને મહા મુશ્કેલી આપણે ગુજરાતમાંથી 2001 પછી આપણે તિલાંજલિ આપી છે, અને આખા ભારતમાં 2014 પછી આપણે એને જાકારો આપ્યો છે જ્ઞાતિ જાતિની રાજનીતિને. તો હવે એ જ્ઞાતિ જાતિની રાજનીતિને આપણે બહુ પાછળ ધકેલી દેવાની છે મિત્રો. હવે આપણે ખાલી ફક્ત વિકાસની રાજનીતિ છે એનું ઉપર ધ્યાન આપવાનું છે. સરકાર દ્વારા કેવી યોજનાઓ આવે છે અને એની યોજનાઓની આપણા પરિવાર ઉપર, આપણા આવનારા બાળકો ઉપર એમને શું બેનિફિટ મળવાનું છે, શું ફાયદો મળવાનો છે, એને ધ્યાનમાં રાખી અને તમારે છે એ મત આપવાનો છે. કોંગ્રેસ પાર્ટીની જે જ્યારે સત્તામાં હતી ત્યારે એની શું યોજનાઓ હતી? ગરીબી હટાવો, આજ સુધી ગરીબી હટી છે? એને યોજનાઓ એવી બનાવતી, નારા એવા બનાવતા કે પાર્ટીના જે મુખિયા છે, પાર્ટીના જે સર્વે સર્વા છે, એમની પોતાની પ્રસિદ્ધિ થાય, પોતાની વાહવા થાય, એ માટેના એણે બધા સૂત્રો અને બધી યોજનાઓ છે બનાવેલી હતી. આપણે 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તો આખા ભારતની અંદર લગભગ 800 એવી સંસ્થાઓ હતી જેના નામ છે એ કોંગ્રેસ પાર્ટીના એક જ પરિવારના નામ ઉપર હતા. બધી યોજનાઓના નામ હતા એવા હતા કે જે એ જ લોકોના પરિવારના નામ ઉપર હતા. એ પછી જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય કે એના કોઈ ગાંધી પરિવારનો સભ્ય હોય, તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ એ લોકો વ્યક્તિવાદી વિચારધારાવાળા લોકો હતા કે જેને પોતાની છાપથી, પોતાના પરિવારની ઇમેજથી જ મતલબ હતો. તમારા ને મારા જેવા સામાન્ય માણસ, ગામડામાં રહેતા માણસો છે, એનાથી એને કોઈ મતલબ જ નહોતું. આ પીડા, આ પરિસ્થિતિ આપણા ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જોઈ, એટલે ગુજરાતની અંદરથી એ તાકાત છે જે કામ નથી કરતી એવી જે તાકાત હતી એને આપણે દૂર કરી, અને આ જ શક્તિ દ્વારા આપણે 2014 પછી આખા ભારતમાંથી આપણે એને દૂર કરવામાં ક્યાંક ને ક્યાંક સફળ રહ્યા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આખા ભારતની અંદર 17થી વધારે રાજ્યોમાં આપણી સરકાર છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. એનો મતલબ કે 17 રાજ્યો છે એટલે 50% કરતાં વધારે આબાદી થઈ, તો એટલા લોકો છે. આપણી સરકારનું, નરેન્દ્રભાઈ મોદીનું, ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળનું નેતૃત્વ છે સ્વીકારે છે. એમાં સૌથી વધારે શરૂઆત તો આપણે કરેલી છે, અને કન્સિસ્ટન્સી આપણે એટલા વર્ષો સુધી એને જાળવી રાખી છે, જે આખા દેશની અંદર બધાને ખબર છે કે ગુજરાત એટલે કમળ, ગુજરાત એટલે ભાજપ, ગુજરાત એટલે નરેન્દ્રભાઈ મોદી. તો આપણી જવાબદારી છે સવિશેષ વધી જાય છે કે શા માટે? કારણ કે આપણા જ ગુજરાતના પનોતા પુત્ર છે, એને ફરી પાછા ત્રીજી વખત છે એ આપણે વડાપ્રધાન બનાવવાનો સમય છે એ આવી ગયો છે. ચૂંટણીનો સમય આવે એટલે સ્વાભાવિક છે કે બધી પાર્ટીઓ છે પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારે, એટલે એ પછી ચૂંટણીના સમયે, છેલ્લા સમયે છે આપણી વચ્ચે આવી અને એ પોતપોતાની વાતો રાખવાનો પ્રયત્ન છે એ કરતા હોય છે. એમાં ખોટું નથી, લોકશાહીમાં બધાને હક છે. પણ એક સમજદાર નાગરિક તરીકે, સમજદાર વ્યક્તિ તરીકે જ્યારે હવે આપણે 21મી સદીની અંદર આપણે આવી ગયા છે, ત્યારે કમસે કમ એટલી તો આપણી બુદ્ધિશક્તિ હોવી જોઈએ કે સામેવાળો જે વ્યક્તિ જે કહે છે મને કઈ રીતે ભરમાવવાનો પ્રયત્ન કરે છે, કોના આધારે આપણી પાસે મત માગે છે, એવી શું એમની યોજનાઓ છે, એવી પાર્ટીની એમની શું વિચારધારા છે કે જેના આધારે આપણી પાસે મત માગવા આવવાનો છે, એમણે શું એવા કાર્યો આપણી વચ્ચે કરેલા છે કે જેના આધારે આપણી પાસે છે મત માગવા માટે આવે છે. મત માગવા એમ કહેશે કે ભાઈ અમારી સરકાર નથી. અરે સરકાર તમારી એટલે નથી કારણ કે તમે કોઈ દિવસ કામ નથી કર્યા, અને તમારી સરકાર આવવાની પણ નથી કારણ કે જ્યારે તમારી સરકાર હતી ત્યારે તમે કામ નથી કર્યા એટલે તો પબ્લિકે તમને જાકારો આપ્યો છે. તો આવી વાતોની અંદર આપણે ક્યાંય ભરમાવાનું ન આવે.
અને સામેવાળી પાર્ટી છે એ જ રીતે એમનો ઉમેદવાર ઉતારવાનો કે ભાઈ એ જાતિ જ્ઞાતિના સમીકરણ જોઈને ઉતારવાનો છે. જ્યારે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ એમના કેડર બેઝ કાર્યકર્તા છે, એમાંથી કોઈ એકને પસંદ કરી અને આપણી વચ્ચે મૂકે છે. એ નરેન્દ્રભાઈ મોદીનું પ્રતિનિધિત્વ કરતો ચહેરો છે, જે આપણા સાંસદ જે 10 વર્ષથી આપણે વચ્ચે રહી અને લોકોની સેવા કરે છે, રાજેશભાઈ ચુડાસમા, જેને ફરી વખત આપણે ત્રીજી વખત આપણી પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂકી અને આપણી વચ્ચે સેવા કરવાનો છે, એમને મોકો આપ્યો છે. તો આવનારી 7 મેએ આપણે આપણું મતદાન આપણા જે આ 2 તાલુકા પંચાયતની અંદર આવતા જે 6 ગામો છે એ આપણું મતદાન છે એ આપણે કમળના નિશાન ઉપર આપણે બટન દબાવી આપણા સાંસદને આપણે દિલ્હી સુધી મૂકીએ કે જે પાર્લામેન્ટ સુધી જઈ અને હવે જે આપણી જે સરકાર બનવાની છે એની અંદર જે કાયદાઓ બનવાનો છે, જે સંશોધનો થવાના છે, જે લોકહિતમાં છે, જે આપણા હિતમાં છે, આપણા બાળકોના ભવિષ્યના હિતમાં છે, એમાં આપણું પણ અહીંથી કમળ જઈ અને એની અંદર એનું બટન દબાવી અને એ જ જે યોજનાઓ છે, જે નિયમો કાયદાઓ કાનૂન બનવા છે એમાં સહભાગી થવાના છે. એ તમારા અને મારા વતી છે એ ત્યાં આપણું પ્રતિનિધિત્વ છે એ લોકસભામાં કરવાના છે. તો મિત્રો, આપણે સોશિયલ મીડિયાના ડિજિટલ માધ્યમના યુગની અંદર જે આવતી અફવાઓ છે, જે ખોટી વાતો છે, જે પ્રથમ દ્રષ્ટિએ તમને જોવી ગમશે, કારણ કે આપણો માણસ માત્ર પ્રાકૃતિક સ્વભાવ હોય છે કે કંઈક ગોસિપ ટાઈપનું હોય, કંઈક મસાલાવાળું હોય તો આપણને વધારે ગમે, કંઈક ઉગ્ર વસ્તુ હોય તો આપણને ગમે, શેર કરવાનું ગમે, બીજાને કે જોવાનું ગમે, બીજાને બતાવ્યા પછી એના ચહેરા ઉપર શું હાવભાવ છે એ આપણને જોવાનું ગમે. એમાંથી પણ આપણે કોઈ નાપસંદ વ્યક્તિ હોય એને તમે બતાવો તો એના ચહેરા ઉપરના જે ભાવો આવે છે જોઈને આપણને અંદરથી પણ આપણને વિકૃત આનંદ આવતો હોય છે. પણ આ બધો ક્ષણિક આનંદ છે. સોશિયલ મીડિયાનો છે આ એક વર્ચ્યુઅલ દુનિયા એવી છે કે જેનું બહારની પ્રેક્ટિકલ દુનિયામાં કોઈ જાતનું અસ્તિત્વ નથી. હા, એમાંથી તમને જે માહિતી મળે છે, તમને જે ઉપયોગી થાય છે એ વસ્તુ બરોબર છે, પણ એની અંદર જે કન્ટેન્ટ હોય છે, જે જ્ઞાન હોય છે એ ક્યાંય એક્ઝિસ્ટ નથી કરતું આ દુનિયામાં, કે એનું ક્યાંય અસ્તિત્વ નથી. એ ક્ષણિકભરનું હોય છે. તમને 2 ઘડી મજા આવે, તમે ટોળામાં બેઠા હોય ત્યાં સુધી તમને આનંદ થાય, પણ એ ખરેખર જો એવું જ્ઞાન, એવું જે કોઈ મેસેજ, સોશિયલ મીડિયાની પોસ્ટ, જે તમારો મત છે અથવા તો તમારી જે વિચારસરણી છે, વિચારધારા છે, એને જો એ ભ્રમિત કરતો હોય તો એ વસ્તુ છે એ આપણા કામની નથી મિત્રો. એટલે આપણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. હવે પછી પણ આપણે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું રહેવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અહીં જે બેઠા છે એ જ કાર્યકરો 5 વર્ષ સુધી તમારી વચ્ચે રહેવાના છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આપણા ધારાસભ્યો હોય કે આપણા સાંસદ સભ્યો હોય, આપણા ગામના નાના મોટા પ્રશ્નો હોય, આપણા વિસ્તારના નાના મોટા પ્રશ્નો હોય, તો આમાંથી જ કોકને તમે ફોન કરીને કહેશો કે ભાઈ અમારો આ પ્રશ્ન છે અને એ પ્રશ્નોનું છે તાત્કાલિક નિરાકરણ છે, એ પ્રશ્નની તીવ્રતા પ્રમાણે છે, સમયગાળામાં છે, એ આપણે કરતા એવા છે અને આવનારા દિવસોમાં પણ કરવાના છે. તો આપણે કોઈ એવી પાર્ટી ઉપર, કોઈ એવા વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ શા માટે કરવાનો કે જે ખાલી ચૂંટણી સમયે મહિનો દિવસ દેખાવાનો છે, પછી ના એનો અતો પત્તો છે, ના એનું કોઈ એડ્રેસ છે, કે ના એનો કોઈ કોન્ટેક્ટ છે, કે ના એનો કોઈ પ્રતિનિધિ તમારા ગામની અંદર વચ્ચે રહેવાનો છે કે જેના આધારે તમે ત્યાં પહોંચી શકવાના છો. તો એક સિમ્પલ, સાદી અને લોજિકલી વાત છે, જે સામાન્ય ગણિત જેવી વાત છે કે જે દરેકના ગળે ઉતરી શકે કે ભાઈ એવી જગ્યાએ આપણો મત ન વેસ્ટ કરવો જોઈએ કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. આવનારા દિવસોમાં એનો આપણને કોઈ ફાયદો થવાનો જ નથી. તો આ બધા સમજદાર વ્યક્તિઓ અત્યાર સુધી જે સમજદારી બતાવી છે એ ફરીથી સમજદારી બતાવવાનો સમય આપણે 7 મેએ આપણું જે ચૂંટણીનું મતદાનનો દિવસ છે ત્યારે કરવાનો છે. આપણે જાણીએ છીએ ગરમીનો સમય છે, ઉનાળાનો સમય છે, ખેડૂતોનો પણ કામગીરીનો સમય હશે, આપણા વિસ્તારમાંથી મજૂર વર્ગ પણ વધારે હોય છે. પણ આ જ્યારે લોકશાહીનું મોટું પર્વ આપણી વચ્ચે આવ્યું હોય ત્યારે આપણી જવાબદારી વિશેષ વધી જાય છે ગુજરાતી તરીકે કે આપણે સંપૂર્ણપણે મતદાન આપણા ઉમેદવારને, આપણા કમળના નિશાનને અને આપણા વડાપ્રધાનનો જે ચહેરો નરેન્દ્રભાઈ મોદી છે એમને કરી જંગી બહુમતીથી જીતાવીએ અને આપણા વડાપ્રધાન દ્વારા જે 400 પારનું જે સ્વપ્ન આપણી વચ્ચે મૂકવામાં આવ્યું છે અને જે ખરેખર જે છે એ સ્વપ્ન પૂરું થવાનું છે આપણા બધાનું, તો એની અંદર આપણે સહભાગી થઈ અને કમળના નિશાન ઉપર બટન દબાવીએ એવી વિનંતી સાથે મારી વાતને પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.